ગીર સોમનાથ જિલ્લામાં બરબાદીનું માવઠું, માવઠાથી ખેડૂતોને પાક નુકસાની. વેરાવળ તાલુકામાં વરસેલા જોરદાર કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સવની, ઈશ્વરિયા, મંડોર અને દેવળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસેલા કમોસમી વરસાદને લીધે ખેતરોમાં તરબોળ થયા. અંદાજિત 1 ઇંચ જેટલા વરસેલા કમોસમી વરસાદથી ખેતરોમાં રાખેલા તૈયાર લસણના પાથરા પલળી ગયા. કમોસમી વરસાદને લીધે રાત દિવસ ખેડૂતોએ કરેલ 5 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તૈયાર લસણનો પાક બરબાદ થતાં ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. ખેડૂતોએ વ્યથા ઠાલવતા કહ્યું કે 1 વીઘા પાછળ બિયારણ, દવા અને મજૂરી સાથે 12,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ એક દિવસ વરસેલા કમોસમી વરસાદથી હવે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવાની સરકાર સમક્ષ માગ કરી છે.